નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્યો વિજેન્દ્રમો સુમંગલમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત રત્નકર્ણક શ્રાવકાચારનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પ્રભાતચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા છે અને એના ગુજરાતી અર્થ છોટાલાલભાઈએ લખ્યા છે. રત્નકર્ણક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે 50 શ્લોક 50મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 51મો શ્લોક લઈએ છીએ. ચારિત્રની વાત ચાલે છે અને ચારિત્રમાં સકલ ચારિત્ર અને વિકલ ચારિત્ર એમ કહ્યું. તો પહેલા હવે વિકલ ચારિત્ર નું વર્ણન કરે છે. તો ગાથા 51માં વિકલ ચારિત્રના ભેદ કહે છે. ગૃહિણા ત્રેદા તિષ્ઠત્ય ગુણ શિક્ષા વ્રતાત્મકમ ચરણમ પંચત્રી ચતુર્ભેદ ત્રયમ યથાસંખ્યમ આખ્યાત્યમ. શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે ગૃહિણામ એટલે ગૃહસ્થોનું, ચરણમ એટલે ચારિત્ર, વિકલ ચારિત્ર, ગૃહસ્થોનું વિકલ ચારિત્ર, અણુ ગુણ શિક્ષા વ્રતાત્મકમ, અણુ ગુણ શિક્ષા વ્રતાત્મકમ એટલે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત રૂપ હોતું થકું ત્રેધા તિષ્ઠતિ 3 પ્રકારે છે. તે ત્રયમ યથાસંખ્યમ તે 3 પ્રકારનું ચારિત્ર અનુક્રમે પંચત્રી ચતુર્ભેદમ 5, 3 અને 4 પંચ ત્રી ચતુર્ભેદમ 5, 3 અને 4 ભેદ રૂપ કહ્યું છે. 5 અણુવ્રત છે, 3 ગુણવ્રત છે અને 4 શિક્ષાવ્રત છે. એટલે એમ પંચ ત્રી ચતુર્ભેદમ આખ્યાતમ કહ્યું છે. અહીંયા વિકલ ચારિત્રની વાત છે. જે શ્રાવકને હોય છે એના ચારિત્રની વાત છે. એટલે શરૂઆત જ એ રીતે કરી છે કે ગૃહસ્થોનું જે વિકલ ચારિત્ર છે તે ચારિત્ર અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષારૂપ હોતું થકું 3 પ્રકારે છે. તે 3 પ્રકારનું ચારિત્ર અનુક્રમે 5, 3 અને 4 ભેદરૂપ કહ્યું છે. એને અનુક્રમે એટલે પહેલા 5 અણુવ્રત હોય તે પછીથી 3 ગુણવ્રત અને 4 જે શિક્ષાવ્રત એમ 12 વ્રત કહેવામાં આવે છે. ટીકામાં કહે છે કે ગૃહિણામ વિકલમ ચરણમ ત્રેધા તિષ્ઠતિ. ગૃહસ્થો સંબંધી જે વિકલ ચારિત્ર છે તે 3 પ્રકારે છે. કેવા પ્રકારે છે? તો પછી કે અણુ ગુણ શિક્ષા વ્રતાત્મક સત તે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત રૂપ 3 પ્રકારે છે. તે ત્રયમ એ ત્રણેયમાં યથાસંખ્યમ પંચત્રી ચતુર્ભેદમ પ્રત્યેકના અનુક્રમે 5, 3 અને 4 ભેદ આખ્યાતમ કયા છે. એ આ પ્રમાણે અણુવ્રત 5 પ્રકારના, ગુણવ્રત 3 પ્રકારના અને શિક્ષાવ્રત 4 પ્રકારના છે. ભાવાર્થમાં કહે છે કે ગ્રહસ્થોનું વિકલ એક દેશ ચારિત્ર 3 પ્રકારે છે.
અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત, અને તે દરેકના અનુક્રમે 5, 3 અને 4 ભેદ છે. એટલે કે 5 અણુવ્રત છે, 5 અણુવ્રત છે, 3 ગુણવ્રત છે અને 4 શિક્ષાવ્રત છે. એટલે અણુવ્રતના 5 ભેદ, ગુણવ્રતના 3 અને શિક્ષાવ્રતના 4 ભેદ. આપણે આ જાણીએ છીએ. 12 વ્રતની વાત આપણે અગાઉ પણ આવી ગઈ છે. હવે અહીંયા કહે છે કે જે ગ્રહવાસ છોડવાને અસમર્થ છે તે સમ્યક દ્રષ્ટિ ઘરમાં રહી ઉપરોક્ત 12 પ્રકારનું વ્યવહાર ચારિત્ર પાળી શકે છે. આખી વાત તો અહીંયા જ સમજવાની છે કે જ્યારે ચારિત્રની વાત કરીએ તો સકલ ચારિત્ર અને વિકલ ચારિત્ર. તો સકલ ચારિત્ર શા માટે નહીં? નિદશા શા માટે નહીં? જ્યારે સમ્યક દર્શન થયું જ છે અને ચારિત્રના પુરુષાર્થ દ્વારા જ 13મું ગુણસ્થાન એટલે અર્યન દશા આવે છે, તો પછી શા માટે સકલ ચારિત્ર સમ્યક દ્રષ્ટિ જીવ લેતો નથી, ગ્રહણ કરતો નથી? સમ્યક દર્શન થયું છે છતાં પણ એ કેમ એમ કરે છે? એને તો ખબર છે, એને તો શ્રદ્ધા છે, એને તો મિથ્યાત્વ ગયું છે. ચોથા ગુણસ્થાનની દશામાં પણ એને તો મિથ્યાત્વ ગયું છે અને અનંતાનુબંધીની પહેલી ચોકડી પણ ગઈ છે. હવે આવો જીવ બધું સમજે છે, જાણે છે, શ્રદ્ધા સમ્યક હોવા છતાં પણ ગૃહવાસને કેમ છોડતો નથી? શું એને એટલો બધો રાગ થતો હશે? પછી સમ્યક દર્શનનું શું? એને અનુભૂતિ કરી આત્માની અને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે. નિશ્ચયથી એને સમ્યક દર્શન છે, સમ્યકતાના પરિણામ થયા છે. નિર્વિકલ્પ ધ્યાનમાં એને એવા પરિણામ થયા, રત્નત્રયના પરિણામ થયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પરિણામ થયા અને શ્રદ્ધા સમ્યક થઈ છે. અને કર્મ અપેક્ષાએ હવે દર્શન મૌનીય ગયું છે અને ચારિત્ર મૌનીયની અનંતાનુબંધીની ચોકડી પણ ગઈ છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. પોતે ભગવાન આત્મા છે કે એ હવે કોઈને પૂછવા જવાની જરૂર નથી. એ અનુભૂતિ સહિત નિર્ણય વર્તે છે અને એ વખતે અનુભૂતિ વખતે એને ભેદ જ્ઞાન થયું છે કે આ બધું મારાથી જુદું છે, ભિન્ન છે. જગત આખાના પદાર્થો એ મારાથી જુદા છે, ભિન્ન છે, કઈ મારું સ્વરૂપ નથી. આ શરીર પણ મારું નથી, એનાથી પણ હું જુદો છું. આ કાર્મણ શરીર, તેજસ શરીર, એમાંનું કાંઈ મારું નથી. હું તો શુદ્ધ છું, હું પવિત્ર છું, ભગવાન આત્મા છું. આ શ્રદ્ધા એને અનુભૂતિપૂર્વકની સમ્યક છે. તો પછી એ સકલ ચારિત્ર કેમ લેતો નથી? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. ઘણાને એમ થાય કે તમે આટલું બધું જાણો, આટલું સમ્યક દર્શન, આ બધી વાત, અને તમે દીક્ષા કેમ નથી લેતા? ક્યારેક કંઈક વાત આપણે શાસ્ત્રની વાત, સાચી વાત કરીએ તો એ ઘણા લોકોને આશ્ચર્ય થાય કે તમારે તો દીક્ષા લેવી જોઈએ. આપણને એવી સલાહ આપે, તમે કેમ દીક્ષા નથી લેતા? આપણને પણ અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે આવું ચારિત્ર છે તો પછી કેમ એ સકલ ચારિત્ર નથી? અરે આવું સમ્યક દર્શન છે, શ્રદ્ધા સમ્યક છે, તો પછી સકલ ચારિત્ર કેમ નથી લેતા? વિકલ ચારિત્ર કેમ? એનો કોઈ ઉત્તર નથી. ખરેખર જોવા જઈએ તો ઋષભદેવ ભગવાનને જન્મથી પરમ ઔદારિક શરીર હતું, જન્મથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, તીર્થંકરનો જીવ. 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય હતું, છતાં પણ 81 લાખ પૂર્વ સુધી એ ગ્રસ્ત અવસ્થામાં જ રહ્યા. બધું જાણે છે ને પાછા એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. એ છતાં કેમ એમને એટલો બધો લાંબો સમય ગ્રસ્તાશ્રમમાં વિતાવ્યો? પણ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો જ છે. જ્યારે જે પુરુષાર્થ થાય છે તે વખતે પાંચે સંભાય પૂર્વક હોય છે. એટલે પુરુષાર્થ પણ છે અને બીજું બધું પણ સાથે છે, નિમિત્ત પણ એવા છે, બધું છે. અને એવી દશા, અર્યન દશા થવાની છે, તે સમયે એવી દશા થાય છે. એટલે ખરેખર જોવા જઈએ તો કોઈ પ્રશ્નને સ્થાન નથી.
વ્યવહારથી એના જવાબ ઉત્તર આપવામાં આવે કે હજી પૂર્વના કર્મના એવા ઉદયો છે અને પોતાને એટલી પુરુષાર્થની અંદર નબળાઈ છે એમ કહેવામાં આવે છે. નબળાઈ તો શું છે? એટલે એ પૂર્ણપણે વિતરાગી દશા પ્રગટ કરવા માટે એને એટલો પ્રમાદ વર્તે છે, પ્રમદપણું છે. પ્રમદપણું તો છઠ્ઠા ગુણસ્થાન સુધી કહેવામાં આવ્યું છે, તો એટલે પ્રમદપણું એવું છે. એવી વાત સામાન્ય રીતે કરવામાં આવે છે. બીજી રીતે સ્થૂળ વ્યવહારથી વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે જે ગૃહવાસ છોડવાને અસમર્થ છે કોઈક કારણોસર, અને છતાંય સમ્યક દર્શન થયું છે, તો પછી હવે એને દિવસે દિવસે જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વધતો જાય છે, તો પછી શું હોય છે? તો એને ચારિત્ર છે, અને એ ચારિત્રને વિકલ ચારિત્ર કહ્યું. એ 11 પ્રતિમા રૂપ ચારિત્ર કહેવામાં આવ્યું છે. એમાં દર્શન પ્રતિમા પહેલી, પછી બીજી પ્રતિમા વ્રત પ્રતિમા, અને એ વ્રત પ્રતિમાની અંદર આવા 12 વ્રત હોય છે, અને એ ગુણસ્થાન એનું 5મું કહેવાય છે. જે ગૃહવાસ છોડવાને અસમર્થ છે તે સમ્યક દ્રષ્ટિ ઘરમાં રહી ઉપરોક્ત 12 પ્રકારના વ્યવહાર ચારિત્ર પાળી શકે છે. તો એ રીતે આ 51મી ગાથા આ રીતે કહેવામાં આવી. પછી તેમાં પ્રથમ અણુવ્રતના 5 ભેદોનું પ્રતિપાદન કરીને કહે છે. અણુવ્રતનું સ્વરૂપ, અણુવ્રત 5 અણુવ્રત છે એ વાત હવે પહેલા કરે છે. તો 52મો શ્લોક, 52મી ગાથા આ રીતે છે. પ્રાણાતિપાત વિત વ્યવહાર સ્થેય કામ મૂર્છાભ્ય સ્થૂલેભ્ય પાપેભ્યો વ્યુપરમણં વ્રતમ ભવતિ. અન્વયાર્થમાં કહે છે, 52મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે પાપેભ્ય એટલે પાપ આશ્રવના દ્વાર રૂપ, સ્થૂલેભ્ય સ્થૂળ, પ્રાણાતિપાત વિતથ વ્યાહાર સ્થેય કામ મૂર્છાભ્ય પ્રાણોનું વિયોજન, પ્રાણાતિપાત પ્રાણોનું વિયોજન એટલે હિંસા, વિતથ વ્યાહાર એટલે અસત્ય જૂઠું, સ્થેય ચોરી, કામ કુશીલ, અને મૂર્છા પરિગ્રહ. અહીંયા મૂર્છાનો અર્થ અહીંયા પરિગ્રહ કર્યો છે. મૂર્છાનો અર્થ ક્યારેક કોઈ જગ્યાએ શાસ્ત્રની અંદર મિથ્યાત્વ પણ કરવામાં, મોહ પણ કરવામાં આવે, અહીંયા પરિગ્રહના અર્થમાં છે. તો એમનાથી વ્યુપરમણમ જે વિરમવું, વિરક્ત થવું, તે અણુવ્રતમ ભવતી, તે અણુવ્રત છે. આ 5 થી વિરામ પામવું, વિરમવું, જે પાપના કારણો છે, પાપ આશ્રવ દ્વાર છે, એવા એ સ્થૂળ પ્રાણોનું વિયોજન એટલે હિંસા, જૂઠું, ચોરી, કામ કુશીલ અને મૂર્છા પરિગ્રહ, એમનાથી વિરમવું, વિરક્ત થવું, તે અણુવ્રત છે. એટલે આ 5 વસ્તુથી જયારે વિરક્ત થવું છે તો 5 માટેનું એક વ્રત છે. મૂળ તો 5 પાપ કહેવામાં આવ્યા છે. આ મૂળ પાપ એ આશ્રવ છે, એને કારણે એવા પાપના બંધ થાય છે. તો એનાથી વિરક્ત થવું તે અણુવ્રત છે. હવે ટીકામાં કહે છે કે અણુવ્રતમ એટલે વિકલ વ્રત. તે શું છે? જો અણુવ્રતનો અર્થ અહીંયા કેવી રીતે કરે છે? અણુવ્રતમ એટલે કે વિકલ વ્રત. તે શું છે? તો કે વ્યુપરમણમ એટલે જે વિરામ પામવું, વ્યાવૃત થવું, પાછા હટવું. કોનાથી પાછા હટવું? કોનાથી વિરામ પામવો? તો એ આ 5 પાપ કયા? એનાથી. પ્રાણેત્યાદિ પ્રાણોનો એટલે ઇન્દ્રિયો આદિનો વિયોગ કરવો, વિનાશ કરવો, તે પ્રાણાતિપાત. પ્રાણાતિપાત એટલે પ્રાણ હિંસા.
વિતત વ્યવહારસ્ય, વિતત એટલે અસત્ય જુઠ્ઠું, અને વ્યવહાર એટલે અસત્ય જુઠ્ઠા શબ્દ, અસત્ય શબ્દ વ્યવહાર, અસત્ય વચન બોલવું, અર્થાત જુઠ્ઠું. સ્ત્રી એટલે ચોરી, અને કામ એટલે મૈથુન, અને મૂર્છા એટલે પરિગ્રહ. વ્યુત્પત્તિ પ્રમાણે લોભના આવેશમાં જેનાથી મૂર્છિત થઈ જાય. આ મૂર્છિત થાય છે તો શેનાથી મૂર્છિત થાય છે? કેવી રીતે? તો કે જે પર પદાર્થો છે એમાં એને સુખની બુદ્ધિ થાય છે, એટલે એ સુખની બુદ્ધિથી મૂર્છિત થઈ અને એ પદાર્થો અને વધારતું જાય છે. એવો એનો લોભ છે. તો કે છે કે એ પ્રમાણે વિચાર કરીએ તો લોભના આવેશમાં જેનાથી મૂર્છિત થઈ જાય એ પરિગ્રહાય તે મૂર્છા છે. એને મૂર્છા કહી છે. જો પરિગ્રહની અંદર પણ મૂર્છા રહેલી છે, મિથ્યાત્વ રહેલું છે પરિગ્રહમાં પણ. કોઈને એમ થાય પરિગ્રહમાં મિથ્યાત્વ કેવું? માન્યતા જ ખોટી છે કે પર પદાર્થો, આ બધા પદાર્થો છે અને સુખનું કારણ છે, એવી માન્યતા જ ખોટી, મિથ્યા માન્યતા છે. એ મોહ છે, મિથ્યાત્વ છે. જે ત્યાં નથી ત્યાં એને માનવું, એનું નામ જ મૂર્છા. પદાર્થો આસપાસમાં સંયોગો કરીને મળેલા હોય, એમાં સુખ માનવું એ મૂર્છા છે, મોહ છે, મિથ્યાત્વ છે. વસ્તુ સ્વરૂપ એવું નથી અને એમ માનવામાં આવે એટલે શું થાય? એટલે અહીંયા મૂર્છા કહ્યું છે. એટલે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ એ 5 પાપોથી વિરમવું, એ 5 પાપોથી પાછા પડવું, એનાથી પાછા હટવું, વ્યાવૃત થવું. તો તે કેવા છે? કે સ્થૂલેભ્ય, સ્થૂળ છે. કારણ કે અણુવ્રતધારીને સર્વ પાપોથી વિરતી હોતી નથી. અણુવ્રતધારીને, મહાવ્રતધારી મુનિને સર્વ પાપોથી વિરતી હોય છે, અને અણુવ્રતધારીને સર્વ પાપોથી વિરતી હોતી નથી. એટલે શું? એનો અર્થ શું છે? અહીંયા એ સ્થૂળ છે કઈ અને કહે છે કે અતિચાર સહિત હોય છે, અને સ્થૂળ હિંસા જે છે એનાથી વિરતી હોય છે. સ્થૂળ હિંસા આદિથી જ વિરતી હોય છે. પણ સૂક્ષ્મ હિંસા એટલે જે મુનિને હોય છે, એકેન્દ્રિયની પણ હિંસા ન થાય અને અતિચાર રહિત હોય છે, તો એના એ જ વ્રતને ત્યાં મહાવ્રત કયા છે, અને એના એ જ 5 વ્રતને અહીંયા અણુવ્રત કયા છે. કે અહીંયા અણુવ્રતધારીને સર્વ પાપોથી વિરતી હોતી નથી, તેથી તેને સ્થૂળ હિંસા આદિથી જ વિરતી હોય છે. તે ત્રસ્ત પ્રાણના ઘાતથી, હિંસાથી નિવૃત્ત હોય છે, પરંતુ નહીં કે સ્થાવર પ્રાણના ઘાતથી. ઇન્દ્રિય સ્થાવરના પ્રાણનો ઘાત પણ નથી હોતો, એટલે એનાથી પણ એને તો એટલી જાગૃતિ હોય છે, એનાથી પણ એ નિવૃત્ત થાય. તથા પાપ આદિના ભયથી બીજાને પીડાનું કારણ માની તે સ્થૂળ અસત્ય વચનથી નિવૃત્ત હોય છે. હિંસા પછી અસત્ય વચનથી નિવૃત્ત છે, એમાં પણ સ્થૂળ અસત્ય વચનથી નિવૃત્ત હોય છે. પાપ આદિના ભયથી બીજાને પીડાનું કારણ માની તે સ્થૂળ અસત્ય વચનથી નિવૃત્ત હોય છે, પરંતુ તેનાથી વિપરીત વચનથી, એટલે સૂક્ષ્મ અસત્ય વચનથી નહીં, સૂક્ષ્મ અસત્ય વચનથી નિવૃત્ત થતો નથી, કેમ કે એને તો અણુવ્રત છે. સત્ય વ્રત તો છે પણ એ અણુવ્રત છે, એટલે એ વિકલ છે, સકલ નથી, અતિચાર સહિત છે. સૂક્ષ્મ અસત્ય એને આવી જાય. તથા અન્યને પીડાકારક અને રાજા આદિના ભયથી અન્ય ત્યજી દીધેલા હોવા છતાં પણ નહીં આપેલા, બીજા કોઈ આપ્યા નથી, એવા સ્થૂળ અર્થથી તે નિવૃત્ત હોય છે. એટલે બીજા કોઈએ ના આપ્યો હોય એને લેતો નથી, એટલે ચોરી વગેરે એ કરતો નથી, કોઈ આપ્યું ન હોય તો લેતો નથી. તથા અન્યને પીડાકારક અને રાજા આદિના ભયથી, એક તો એ વાત કે એનું કોઈનું ધન પડાવી લે એટલે પેલાને પીડા થાય, એટલે એમ કોઈનું ધન પડાવી લેતો નથી. બીજી વાત, એને સાથે રાજા આદિનો ભય હોય, શિક્ષા કરશે, એટલે એ રીતે
એમને તજી દીધેલ હોવા છતાં પણ નહીં લીધેલા સ્થૂળ અર્થથી ધન આદિથી તે નિવૃત્ત હોય છે. ભલે બીજાએ છોડી દીધું હોય પણ તો પણ એમ એ લેતો નથી, પરંતુ તેનાથી વિપરીત અર્થથી અર્થાંત સાર્વજનિક માટી પાણી વગેરે પદાર્થોથી નહીં, પણ સાર્વજનિક પાણી માટી પદાર્થો એ તો એ લે છે, પોતાની વસ્તુ પરની વસ્તુ એમ ભાગ આપણે પાડીએ તો પરની વસ્તુ ના લે, પરની વસ્તુ લેવી એ ચોરી. તો આ પાણી અને માટી વગેરે જે છે બહારમાં જે કંઈ, તો એ ક્યાં પોતાના છે? પણ એ તો આ અણુવ્રતધારી લે છે. એટલે કે છે કે સાર્વજનિક આ માટી પાણી વગેરે પદાર્થોથી એના લેવાથી એને નિવૃત્તિ નથી હોતી, એ લે છે. એટલે આ સ્થૂળતાથી વ્રત છે એ આપણને સમજાવી રહ્યા છે કે શ્રાવકના વ્રત કેમ સ્થૂળતાથી છે. એના એ જ વ્રત મુનિને હોય તો એ મહાવ્રત છે. તો એ વાત અહીંયા થોડીક સમજાવી રહ્યા છે. તથા પાપના ભયથી ગૃહિત યા અગૃહિત પર સ્ત્રીથી તે નિવૃત્ત હોય છે. એટલે પરણેલી હોય કે ન પરણેલી હોય એવી કોઈ પણ સ્ત્રી તે નિવૃત્ત હોય છે પાપના ભય આદિથી. ભય આદિથી કયું છે એટલે બંને આવી જાય. પાપનો ભય છે અને બીજો રાજા આદિ જે છે કે ન્યાય વગેરે ન્યાયાધીશ વગેરે એ બધાના પણ ભયથી હોય કે ના આવું ન કરાય. પરંતુ અન્યથા નહીં એટલે એનો અર્થ કે પોતાની સ્ત્રીથી નહીં. એમ તેને સ્થૂળ રૂપ અબ્રહ્મથી મૈથુનથી નિવૃત્તિ હોય છે. તથા ધન ધાન્ય ક્ષેત્ર આદિનું ઈચ્છાવશ પરિમાણ કરવું એવા સ્થૂળ રૂપ પરિગ્રહથી નિવૃત્તિ છે. જેવા પ્રાણ હિંસા આદિથી નિવૃત્તિ હોય છે. પાપેભ્ય પાપ આશ્રવના દ્વાર રૂપ હિંસા આદિથી આ પાંચે પાંચ લઈ લીધા, એ સ્થૂળ રૂપથી લીધા એટલે અણુવ્રત છે. તો ભાવાર્થમાં કહે છે કે હિંસા જૂઠ ચોરી કુશીલ અને પરિગ્રહના એક દેશ અર્થાત સ્થૂળ ત્યાગને અણુવ્રત કહે છે. તેના આ પાંચ ભેદ કહેવામાં આવ્યા. અહિંસા અણુવ્રત, સત્ય અણુવ્રત, અચૌર્ય અણુવ્રત, બ્રહ્મચર્ય અણુવ્રત અને પરિગ્રહ પરિમાણ અણુવ્રત એવા પાંચ ભેદ કહેવામાં આવ્યા. હવે કહે છે કે અણુવ્રતી ત્રસ જીવોની રક્ષાનો ભાવ કરી શકે, પરંતુ સ્થાવર જીવોની રક્ષા કરી શકે નહીં. અને ત્રસ જીવોની રક્ષાનો ભાવ કરી શકે એમ કેમ કહ્યું? 10 જીવોની રક્ષા કરે એમ નથી કહ્યું ને એમ કેમ કહ્યું? કોઈ પણ જીવની રક્ષાનો ભાવ આપણે કરીએ છીએ, એની રક્ષા આપણે કરી શકતા નથી. કોઈ પણ જીવની રક્ષા ખરેખર આપણે કરી શકતા નથી. આપણે એનો ભાવ કરીએ છીએ અને ભાવ કરીએ છીએ અને એ પ્રમાણે આપણું પ્રવર્તન થાય છે. બાકી વાસ્તવમાં એ જીવ તો એના આયુષ્યને કારણે રહ્યો છે. આપણે બચાવીએ એટલે બચે છે, એની રક્ષા કરીએ એટલે છે એમ નથી, પણ આપણો ભાવ છે. તો અણુવ્રતિને ત્રસ જીવોની રક્ષાનો ભાવ હોય છે. કોઈ જીવ ત્રસ જીવની કોઈ પણ રીતે મારાથી હિંસા ન થાય એવો ભાવ એને હોય છે. પરંતુ સ્થાવર જીવોની રક્ષા કરી શકે નહીં. 5 સ્થાવર જે કયા એની રક્ષા એ કરી શકે નહીં. વળી એને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે. સંકલ્પી હિંસા એટલે અહીંયા બહુ સરસ રીતે ફૂટનોટમાં વાત કરી છે કે જે દેવી દેવતાઓ માટે, મંત્ર સિદ્ધિ માટે, ઔષધિમાં ખાવા માટે, તંત્ર સિદ્ધિ માટે સ્ત્રી ઇન્દ્રિય આદિ ત્રસ જીવોને મારે છે, મરાવે છે અને અનુમોદના કરે છે, તેને સંકલ્પી હિંસા કરી કહેવાય છે. તો આવી સંકલ્પી હિંસાનો આને ત્યાગ છે.
સંકલ્પી હિંસાનો એને ત્યાગ છે. જાણીને એવા વેપાર વગેરેમાં એ પડતો નથી કે જેમાં એવી રસ હિંસા થાય. 2 ઇન્દ્રિયથી ઉપર ના જીવો, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, આ બધા હિંસા થાય એવું એનું આચરણ હોતું જ નથી. એટલે સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે. ત્રસ્ત જીવોની રક્ષાનો ભાવ એને હોય. પરંતુ આરંભી, ઉદ્યોગી અને વિરોધી હિંસાનો ત્યાગ હોતો નથી. આ પ્રકારે ગૃહસ્થાશ્રમમાં છે એટલે જે કાર્યો કરે છે એવા આરંભ વગેરે કરે છે, એવા કંઈક કામો કરે છે ઉદ્યોગી. એટલે વિરોધી એટલે કે કોઈ પણ પ્રકારે ધર્મની બાબતમાં કંઈ આવે તો એની ધર્મની રક્ષાના ભાવથી કંઈક વિરોધ કરે અને એમાં કંઈક સૂક્ષ્મ હિંસાઓ વગેરે થાય તો એનો ત્યાગ એને હોતો નથી. પરંતુ આરંભી, ઉદ્યોગી અને વિરોધી હિંસાનો ત્યાગ હોતો નથી. વાસ્તવમાં તો હિંસા એ ભાવરૂપ હોય છે. એ ખરેખર તો ભાવરૂપ હોય છે. શરીરની ક્રિયા દ્વારા કઈ હિંસા કહેવામાં આવતી નથી. જીવ મરે કે ન મરે પણ એનો ભાવ કેવો છે એ પ્રમાણે એને હિંસાનું પાપ લાગે. આગળ કહે છે કે રાજ્ય કે સમાજ દંડે લોકમાં અપકીર્તિ થાય કે જીવનો ઘાત થાય તેવું અસત્ય વચન બોલે નહીં. અણુવ્રતમાં આટલું ધ્યાન રાખે કે એવું કાર્ય જે કરે જેમાં કંઈક ખોટું કાર્ય કરે, ખોટું બોલે, ખોટું કંઈક આચરણ કરે કે જેમાં રાજ કે સમાજ એને દંડ કરે, શિક્ષા કરે, લોકમાં અપકીર્તિ થાય કે જીવોનો ઘાત થાય તો એવું કોઈ અસત્ય વચન બોલે નહીં. પરંતુ હાસ્ય મશ્કરીમાં કદાચ જૂઠું બોલે તો તેનાથી વ્રતનો ભંગ થતો નથી, અણુવ્રતનો ભંગ થતો નથી. એના પછી ચોરીની વાત કરે છે કે સમાજ કે રાજ્ય તેને ચોર ઠરાવે તેવું ચોરીનું કાર્ય કરે નહીં. બીજાઓને દેખીતું જ લાગે કે આ ચોરી છે અને સમાજ કે રાજ્ય એને ચોર ઠરાવે એવું ચોરીનું કાર્ય કરે નહીં. કોઈની રસ્તામાં પડેલી ચીજ ઉઠાવે નહીં કે કોઈના આપ્યા વિના કોઈ ચીજ લે નહીં. પરંતુ સર્વના ઉપયોગ માટે, સાર્વજનિક માટે જે ચીજો જેમ કે માટી, પાણી, હવા વગેરે ખુલ્લી મૂકી હોય તો તેને આપ્યા વગર લઈ શકે. અને એ પછી છે કે તેને વિવાહિત કે અવિવાહિત પર સ્ત્રીનો ત્યાગ હોય છે. કોઈ પણ પર સ્ત્રીનો ત્યાગ હોય, વિવાહિત હોય, કુંવારી હોય કે વિવાહિત એટલે પરણેલી હોય કે અવિવાહિત એટલે કુંવારી હોય, પરણેલી કે કુંવારી, કોઈ પણ સ્ત્રી છે એ કોઈ પણ સ્ત્રીનો એને ત્યાગ હોય છે. એને એક પોતાની પત્ની સિવાય બધી સ્ત્રીનો તેને ત્યાગ હોય, પરંતુ પોતાની સ્ત્રીનો ત્યાગ હોતો નથી. એટલે આ અણુવ્રતની વાત છે. અહીંયા અણુવ્રતમાં આ રીતે છે. એને એક દેશ વ્રત પણ કહેવામાં આવે, દેશ વ્રત પણ કહેવામાં આવે, દેશ ચારિત્ર પણ કહેવામાં આવે અને એને વિકલ ચારિત્ર પણ કહેવામાં આવે. બધા એકાર્થવાચક શબ્દો છે. પરિગ્રહ વિશે પણ એ જ રીતે કહે છે કે ધન, ધાન્ય આદિ 10 પ્રકારના પરિગ્રહનું પરિમાણ, એનું પરિમાણ તો કરે, નક્કી કરે નિયમથી કે આનાથી વધારે ન હોય, એનાથી વધારે એવો સંગ્રહ ન કરે, એનાથી વધારે માટેનો લોભ ન કરે, એના મેળવવાના પ્રયત્ન ન કરે. ધન, ધાન્ય આદિ 10 પ્રકારના પરિગ્રહનું પરિમાણ તેણે આવશ્યકતા અનુસાર નક્કી કર્યું હોય છે કે બસ મારે આટલું બરાબર છે, મારે માટે આટલું કે મારા કુટુંબને માટે આટલું બરાબર છે. એથી વધારે જે છે એને માટેનો એ લોભ કરી અને એને મેળવવાના પ્રયત્ન કરે, સંગ્રહી રાખવાના, એવું બધું કઈ એ કરે નહીં. નક્કી કરેલી મર્યાદાની બહારની ચીજોનો તેને ત્યાગ હોય છે. તો આ રીતે અણુવ્રતિને 5 પાપોનો સ્થૂળપણે ત્યાગ હોય છે. અણુવ્રતનું પાલન કરતા તેને રાજ્ય કે સમાજના નીતિ નિયમોનું સહેજે પાલન થઈ જાય છે. તે રાજ્ય કે સમાજનો કદી ગુનેગાર બનતો નથી.
10 જીવોની સંકલ્પી હિંસાનો ત્યાગ તે સ્થૂળ હિંસાનો ત્યાગ છે. જે વચન બોલવાથી અન્ય પ્રાણીનો ઘાત થાય, ધર્મ બગડી જાય, અન્યને અપવાદ લાગે, કલહ, સંકલેશ, ભય આદિ પ્રગટે, તેવા વચનો ક્રોધ આદિ વશ ન બોલવા તે સ્થૂળ અસત્યનો ત્યાગ છે. વાણી બોલે, ગલત વચન બોલે એને એ વાણીના નિમિત્તે કોઈકને કાંઈક બીજી અસર થતી હોય તો એ ખૂબ વિચારપૂર્વક સંભાળીને બોલે. જે કંઈક છે તેને કારણે બીજાઓ જે છે એને કંઈક એવા ભય આદિ પ્રગટ થાય કે સંકલેશના પરિણામ થઈ જાય કે કાંઈક એવું થઈ જતું હોય તો એમાં એ ધ્યાન રાખે અને ક્રોધપૂર્વક બોલે નહીં, ક્રોધ આદિપૂર્વક બોલે નહીં, માયાચાર પૂર્વક પણ વચન ન બોલે. સત્ય વચનમાં માયાચાર હોય તો એ પણ ન બોલે. એ રીતે એને સ્થૂળ અસત્યનો ત્યાગ છે. આપ્યા વિના અન્યનું ધન લોભવશ છળ કરીને ગ્રહણ કરવું નહીં તે સ્થૂળ ચોરીનો ત્યાગ છે. પોતાની વિવાહિત સ્ત્રી સિવાય સમસ્ત અન્ય સ્ત્રીઓમાં કામની અભિલાષાનો ત્યાગ તે સ્થૂળ કામ મૈથુનનો ત્યાગ છે. અને ધન ધાન્ય આદિ 10 પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરી તેનાથી અધિક પરિગ્રહનો ત્યાગ તે સ્થૂળ પરિગ્રહનો ત્યાગ છે. જો આ બધું આમ સાદા શબ્દોમાં, સરળ શબ્દોમાં જે રીતે સમજાયું છે એને આપણે સમજવાની જરૂર છે અને એને અપનાવવાની જરૂર છે. સમ્યક દર્શન પછી જ ખરેખર તો આવા અણુવ્રત હોય, પણ આવા અણુવ્રત સમ્યક દર્શન ન થયું હોય અને હોય તો એથી સમ્યક દર્શન પ્રગટ કરવામાં ઘણી અનુકૂળતા રહે. કેમ કે આને કારણે કેટલાય પ્રકારે પછી વિકલ્પો ઘટી જાય, વિકલ્પો ઉઠતા જ નથી, મન વ્યગ્ર થતું જ નથી, ખોટી ચિંતા ઉપાધિઓ થતા જ નથી. આ પાંચેય અણુવ્રતનો જ્યારે વિચાર કરીએ ત્યારે આવી રીતે જીવવામાં આવે તો પછી આ જીવને કેટલી શાંતિ હોય. અને જ્યારે શાંતિ છે, વિકલ્પો પણ ઉઠતા નથી, કોઈનો ભય પણ નથી લાગતો, કેમ કે જીવન જ એવું જીવે છે 5 અણુવ્રત સહિત. અને પછી જે એ પુરુષાર્થ ઉપાડે છે તો મધ્યસ્થતા પણ એટલી જ જળવાઈ રહે છે. કોઈના પ્રત્યે પછી એવા પક્ષપાતમાં આ કે એવા કોઈ વલણો થતા નથી અને કસાયો પણ એટલા બધા મંદ પડી જાય છે. અને એવી દશામાં જે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની અનુભૂતિનો પુરુષાર્થ કરે તો સરળતા ઘણી રહે છે. એટલે આપણે સમજીએ છીએ કે ખરેખર ચારિત્ર જે છે એ તો સમ્યક દર્શન વિના હોતું નથી, પણ આપણે એ સમજ્યા પછીથી આપણે આ વ્રતોને જેટલા અંશે પણ આપણે આચરણમાં મૂકીએ તેનાથી કેટલો બધો લાભ છે. આ સરળ શબ્દોમાં વાંચીએ છીએ એટલે એની લીધે થઈ અને ઉલટું આપણને સહેલું પડે છે. શાસ્ત્રની વાત જે છે, શાસ્ત્રની ભાષાને બદલે આટલા બધા સરળ શબ્દોમાં જયારે મૂક્યું છે તો આપણને થાય કે આ તો ઘણું બધું સારી રીતે કરી શકાય, એનું એ માટેનું ધ્યાન રાખવાની જ જરૂર છે. આગળ અહીંયા કહે છે કે આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી આ બધું હિંસા આદિ 5 પાપ એ હિંસા જ છે. અનૃત, જૂઠ, વચન આદિકના ભેદ કેવળ શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણ રૂપ કયા છે. અને એ વાત પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર શ્લોક 42માં આવી છે. શું કહે છે કે આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામો, આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામો જ્યારે થાય ત્યારે શું હોય? ત્યારે નિર્વિકલ્પ દશા હોય, અનુભૂતિ હોય, શુદ્ધ ઉપયોગ છે ને. આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામો એટલે રત્નત્રયના પરિણામો થતા હોય, એવા પરિણામોનો ઘાત થાય, પોતાના શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામો ન થવા એના ઘાત થાય તો એ ઘાત થવાથી
એને કોઈ ચારિત્ર હોતું નથી. એ ઘાત થવાથી એવા પોતાના સ્વભાવ ભાવે પરિણમવામાં શુદ્ધ ઉપયોગ છે, તો એવા પરિણામો ન ઉત્પન્ન થવા એટલે ઘાત થવો. થઈ ગયા પરિણામ એનો તો ઘાત થવાનો પ્રશ્ન નથી. આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી એટલે એનો ઘાત ન થાય એ માટે આ બધા બાહ્યમાં આ રીતે આ હિંસા આદિ જે 5 પાપ જે છે એને છોડવાનું, એના ત્યાગની વાત કરવામાં આવી છે. પણ મૂળ આશય શું છે આની પાછળનો? માત્ર આટલી બાહ્ય વાત છે એમ નથી. જ્યારે એને શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમન થાય તો એનો ઘાત ન થવો એટલે કે પરિણામ થઈ ગયા પછી ઘાત થવાનો પ્રશ્ન જ નથી. એવા પરિણામ જ નથી ઉત્પન્ન થતા. શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામ જ ન થવા, એનું નામ જ શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામોનો ઘાત કહેવાય. શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામ જ્યારે થાય તો એ થઈ ગયા પછીથી કઈ ઘાત થવાનો પ્રશ્ન જ નથી. એ તો પરિણામ થઈ ગયા. પણ શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામ થાય જ નહીં, એનું નામ શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામોનો ઘાત છે. અને એવું કેમ થાય? અનેક પ્રકારે વિભાવ ભાવે વિકારી ભાવે પ્રવર્તો હોય એટલે એ થાય. જો એને બદલે આ કંઈક અનુવ્રત સહિત એ પ્રવર્તો હોય તો એનો જે પુરુષાર્થ, નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ, જેની અંદર આત્માનો શુદ્ધ ઉપયોગ હોય, એમાં જે સ્વરૂપ સાથે એને એકાગ્રતા થઈ હોય, સ્વરૂપમાં એકાગ્રતા થઈ હોય એટલે ઉપયોગ એને આપણે શુદ્ધ કહીએ. અને ત્યારે જે પરિણામ થાય એવા પરિણામ થાય. એટલે મૂળ તો એને માટે જ આ બધું છે. બાહ્યમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ સહકારી છે એમ આખો કહેવાનો આશય છે. એ પોતાને જે પ્રાપ્ત કરવાનું છે, પરમાત્મે પોતાના સ્વરૂપમાં રહેવાનું છે, એને માટે આ જે વ્રત કહેવામાં આવ્યા છે એ એમાં એને સહકારી છે, કાર્યકારી થાય છે. એટલે કે છે કે આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી આ બધું હિંસા આદિ 5 પાપ હિંસા જ છે. એ જો બીજી રીતે પણ એનો અર્થ એ રીતે થાય કે જો આ હિંસા આદિ 5 પાપ જે કહેવામાં આવી છે તે પણ ખરેખર જોઈએ તો એ હિંસા જ છે. કેમ કે એમાં ભાવ એવા હોય છે અને એ ભાવમાં એના સ્વભાવ ભાવનો ઘાત જ હોય છે. આ 5 પ્રકારના જે કહેવામાં આવે અણુવ્રત, તો એનાથી વિપરીતપણે વર્તે ત્યારે એના સ્વભાવ ભાવનો ઘાત જ છે. બાકી બીજું રીતે અહીંયા વાત કરતા કહે છે કે આ જૂઠ વચન આદિ બધા ભેદ જે છે એ શિષ્યને સમજાવવા માટે ઉદાહરણ રૂપે કહ્યા છે. બાકી તો આત્માના શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી આ બધું હિંસા આદિ 5 જે છે એ બધા એ પાપ જ છે. હિંસા આદિ 5 પાપ હિંસા જ છે. એને હિંસા કહી દીધી છે. બધું જ હિંસામાં. કેમ કે એમાં કોઈ પણ ની અંદર સ્વભાવ ભાવની તો હિંસા થાય છે ને. એટલે અસત્ય બોલે એમાં બીજી હિંસા નથી થતી, પણ પોતાના સ્વભાવ ભાવની હિંસા થઈ, ઘાત થયો ને. ચોરી કરે એમાં બીજી હિંસા ભલે ન થાય, સ્વભાવ ભાવનો તો ઘાત થયો ને. એટલે 5 ને એ રીતે એ હિંસા જ કહેવામાં આવ્યું છે. 5 હિંસા જ છે, સ્વભાવ ભાવનો ઘાત થાય છે. બહુ સરસ રીતે આ વાત અહીંયા લીધી છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય શ્લોક 42 ની વાત લીધી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 52ની ગાથા સુધી. પછી અહિંસા અણુવ્રતનું લક્ષણ સમજાવશે.